આજ રોજ વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી નિલેશ જાજરિયા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આજરોજ વિસાવદર તાલુકાના ચાપરડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી નિલેશકુમાર જાજરિયાની ઉપસ્થિતિમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રેબ્બિયા, વિપુલભાઈ કવાણી તેમજ વિસાવદરના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફના આસ રોહિતકુમાર તેમજ મેંદરડાના ઇન્ચાર્જ પાય એસ એન સોનારા તેમજ વિસાવદરના પાય આર એસ પટેલ તેમજ વિસાવદર સાય લાલકા તેમજ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ એપ્લિકેશન થકી વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે દારૂ, જુગાર, અવૈધ ખનન, ડ્રગ્સ અને નાર્કોટિક્સ દ્રવ્યોની હેરાફેરી, મહિલા, બાળકો, સિનિયર સિટીઝન વિરુદ્ધના અત્યાચાર, પર્યટકો સાથે થતા નાણાકીય ફ્રોડ તથા અન્ય પડતી મુશ્કેલીઓને લગતી ફરિયાદ કે રજૂઆત મોકલી શકાશે। મુક્તાનંદ બાપુના આશીર્વાદથી પોલીસ વિભાગમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે લોકોને કઈ રીતે સારી સેવાઓ આપી શકીએ એ વિચારણાના ભાગરૂપે થોડા સમય પહેલાં શિવરાત્રિના મેળામાં આપણે QR કોડ બેઝડ એપનો યુઝ કરી અને પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી હતી। એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ QR કોડ બેઝડ ગ્રીવાન્સ રેડ્રેસલ સિસ્ટમ આજે વિસાવદર ડિવિઝનમાં મેં શરૂ કરી રહ્યા છે।